हाय फ्रेंड सेल बच्चन में तमाરું स्वागत है। आज आप જોઈશું રેસ્પિરેટરી સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ MCQ બરાબર અને મારી હેલ્થ બસ ચેનલ પર ટેલિગ્રામમાં જોડાઈ જજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ ક્વેશ્ચન્સ નંબર 1 થી। વિચ ઓફ ધ ફોલોઇંગ અસેસમેન્ટ ફાઇન્ડિંગ ધ નર્સ મે એક્સપેક્ટ ડ્યુરિંગ ફિઝિકલ એક્ઝામિનેશન્સ ઓફ પેશન્ટ્સ વિથ એમ્ફાઇસેમા। પેશન્ટ શાનું છે? એમ્ફાઇસેમાનું પેશન્ટ છે બરાબર। હવે આપણે એનું શું કરીએ છીએ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ દરમિયાન આપણે નીચેનામાંથી અસેસમેન્ટ કરતી વખતે આપણને શું જોવા મળશે? ઓપ્શન છે ડિમિશ બ્રીથ સાઉન્ડ, પુરુલન્ટ સ્પુટમ, જનરલાઇઝ એડિમા કે ડલ ચેસ્ટ પેન બરાબર। હવે પેશન્ટ શાનું છે? એમ્ફાઇસેમાનું બરાબર। તો એમ્ફાઇસેમા આપણે કોને કહીએ? પહેલી એ વસ્તુ સમજીએ। એમ્ફાઇસેમા એટલે જે આપણી એલ્વ્યુલાઈ હોય એનું શું થઈ જાય? ડિસ્ટ્રક્શન થઈ જાય। શું થઈ જાય? ડિસ્ટ્રક્શન થઈ જાય બરાબર। હવે આ એમ્ફાઇસેમા આવે છે શેમાં? તો COPDની અંદર કન્ડિશન્સમાં આવે। શેમાં આવે? COPDમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝની અંદર આવે બરાબર। એટલે આની અંદર શું થઈ જાય? જે ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ હોય કે લાસ્ટ ભાગની બ્રોન્કાઇલ્સની જે લાસ્ટ ભાગ હોય એનું શું જોવા મળે? એની અંદર જે એર સ્પેસ હોય એ ડિસ્ટેન્ડેડ થઈ જાય। પરિણામે શું થાય? જે એલ્વ્યુલર હોય એનું ડિસ્ટ્રક્શન જોવા મળે। ક્લિયર? અને એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન શું છે આની અંદર કે ભાઈ બેરલ ચેસ્ટ શામાં જોવા મળે? આ ઇમ્પોર્ટન્ટ છે। બેરલ ચેસ્ટ એ એમ્ફાઇસેમાની અંદર જોવા મળે। નોટ ડાઉન કરી દેજો બરાબર। બેરલ ચેસ્ટ એમ્ફાઇસેમાની અંદર જોવા મળે છે। તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો આની અંદર જવાબ આવશે એલ્વ્યુલરનું ડિસ્ટ્રક્શન થશે તો જે ત્યાં બ્રીથ સાઉન્ડ છે એ કેવા થઈ જશે? ડિમિશ થઈ જશે બરાબર। હવે જો એમ્ફાઇસેમાની અંદર આપણે વાત કરીએ તો આની અંદર સાઇન સિમ્પટમ્સમાં પહેલું થશે ડિસ્પનિયા બરાબર। અને જ્યારે કે જ્યારે શ્વાસ બહાર કાઢતા વખતે વધારે જોવા મળે। પછી આની અંદર ચેસ્ટ ટાઈટ લાગે, એકદમ ચેસ્ટ કેવી લાગે? ટાઈટ લાગે બરાબર। વિઝિંગ્સ લાગે, સિસોટી જેવો અવાજ આવતો હોય બરાબર। અને વેટ લોસ જોવા મળે। વિડીયો એકદમ હું સ્લોલી બોલીશ। કાલે કોમેન્ટ હતી કે લેક્ચર બહુ સ્પીડમાં જાય છે બરાબર, તો આપણે સ્લોલી જઈશું। ક્લિયર? હવે આની અંદર એક બીજો ક્વેશ્ચન એવો પૂછાય છે કે ભાઈ એમ્ફાઇસેમાની અંદર કયું શાની ડેફિશિયન્સી જોવા મળે? તો લખી નાખજો α1 એન્ટીટ્રિપ્સિનની ડેફિશિયન્સી જોવા મળે છે બરાબર। અને એમ્ફાઇસેમાવાળા પેશન્ટ્સને આપણે કેવો ડાયટ આપીશું? તો હાઈ પ્રોટીન અને હાઈ કેલરી બે પ્રકારના ડાયટ આપણે પ્રોવાઈડ કરીશું એમ્ફાઇસેમાની અંદર બરાબર। અને એમ્ફાઇસેમાની અંદર પોઝિશન્સ કઈ આપીશું? તો ઓર્થોપેનિક। કઈ પોઝિશન આપીશું? ઓર્થોપેનિક પોઝિશન્સ આપણે પેશન્ટ્સને પ્રોવાઈડ કરીશું। એમ્ફાઇસેમાના બધા ક્વેશ્ચન્સ ડન। ક્લિયર? ચલો આગળ। વિચ ઓફ ધ ફોલોઈંગ સિમ્પટમ્સ ઇઝ કોમન ઇન અસ્થમા? જો અસ્થમાની અંદર કયું સામાન્ય લક્ષણ જોવા મળે છે? બાર્કિંગ કફ, બ્રેડિકાર્ડિયા, ડ્રાય પ્રોડક્ટિવ કફ કે પછી વિઝિંગ? હવે એ પહેલાં આપણે સમજીએ કે અસ્થમા છે શું બરાબર। જો અસ્થમા છે એક નોન પ્રોગ્રેસિવ, એટલે કે નોન પ્રોગ્રેસિવ મતલબ રિવર્સિબલ, કે ઇઝીલી તમે પાછા પોતાની મૂળ પોઝિશન્સમાં આવી જાઓ। પણ કેવો ડિઝીઝ છે આ? ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે। શાનો? એરવેનો બરાબર। હવે આના કારણે શું થઈ જાય? જો આપણો એરવે છે એરવેની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળે। શું જોવા મળે? અસ્થમાના કારણે એરવેની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળતું હોય છે। હવે મોસ્ટ કોમન જે અસ્થમા છે એ કયા પ્રકારનો હોય? એક તો બ્રોન્કિયલ અસ્થમા જોવા મળે। બ્રોન્કિયલનો મતલબ શું થાય? કે એલર્જીક જે અસ્થમા હોય એ અસ્થમા જોવા મળે ખાસ કરીને। હવે જે એલર્જીક હોય શેના કારણે જોવા મળે? કોઈ પણ જાતના એલર્જનના કારણે, એટલે કે હાઇપર સેન્સિટિવિટી હોય તો જોવા મળતું હોય છે। ક્લિયર બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે વિઝિંગ। શું રહેશે? વિઝિંગ બરાબર। એટલે કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો એટલે સિસોટી જેવો અવાજ આવે, એની સાથે સાથે ડિસ્પનિયા જોવા મળશે, ચેસ્ટ ટાઇટનેસ જોવા મળશે। અને ધારો કે તમને એવું પૂછે કે ભાઈ અસ્થમાનું લેટ સાઇન કયું? તો અસ્થમાનું લેટ સાઇનની અંદર તમને જોવા મળશે સેન્ટ્રલ સાઇનોસિસ। શું જોવા મળશે? સેન્ટ્રલ સાઇનોસિસ એ અસ્થમાનું લેટ સાઇન છે। ક્લિયર? ચલો નવો ક્વેશ્ચન। વોટ વિલ અ નર્સ ડુ ઇફ સી રિસીવ પેશન્ટ્સ વિથ સ્ટેટસ અસ્થમેટિક મેનિફેસ્ટ વિથ ટેકિપનિયા, લેબર એસ્પિરેશન્સ વિથ ઇફોર્ટ ઓન એક્ઝેલેશન્સ, ટેકિકાર્ડિયા, એલિવેટેડ બ્લડ પ્રેશર્સ,
ઇઝ ઇરિટેબલ. હવે આ શું કહેવા માગે છે કે એક પેશન્ટ છે, બરાબર, આપણને મળે છે નર્સને. એક શાનું પેશન્ટ છે જુઓ, સ્ટેટસ અસ્થમેટિકનું પેશન્ટ છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એના લક્ષણો આપ્યા, આટલા લક્ષણો એની અંદર જોવા મળે છે: ટેકિપનિયા, રેસ્પિરેશન, ટેકિકાર્ડિયા, બ્લડ પ્રેશર્સ. તો હવે આપણે શું કરીશું એની અંદર, બરાબર? તો આવો પેશન્ટ તો આપણે શું કરીશું? ઓપ્શન જુઓ: એડમિનિસ્ટર ટ્રીટમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ, monitor IV therapy and give bronchodilator, start oxygen and check vital sign, provide comfortable positions and check vital sign. બરાબર. તો પેશન્ટ શાનું છે? સ્ટેટસ અસ્થમેટિકનું છે. ક્લિયર? એટલે આ persistent અસ્થમા કહેવાય. કેવો કહેવાય? જે સ્ટેટસ અસ્થમેટિક છે એ persistent જોવા મળે ને ઇન્ટ્રેક્ટેબલ અસ્થમા જોવા મળે. એટલે આ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જોવા મળે. જ્યારે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ આવે ત્યારે આપણે પહેલાં શું ચાલુ કરવું જોઈએ? ફર્સ્ટ ઓક્સિજન સ્ટાર્ટ કરી અને વાઇટલ સાઇન આપણે શું કરીશું? ચેક કરીશું. અને O2 કઈ રીતે આપીશું આમાં? તો નોન રિબ્રીથિંગ માસ્ક દ્વારા આપણે આપતા હોઈએ છીએ. બરાબર? એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું. અને આની અંદર આપણે બીજા શું આપીએ કે શોર્ટ એક્ટિંગ જે એડ્રીનર્જિક એગોનિસ્ટ આવે એની અંદર ખાસ કરીને આલ્બુટેરોલ. આવા પેશન્ટની અંદર શું અપાય? શોર્ટ એક્ટિંગ B2 એડ્રીનર્જિક ડ્રગ્સ આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર? ધારો કે તમને પૂછે અસ્થમાવાળા પેશન્ટ્સને કઈ પોઝિશન આપવાની, તો સિટિંગ અપરાઇટ પોઝિશન્સ આપણે પ્રોવાઈડ કરીશું. ક્લિયર? અને ખાસ કરીને જ્યારે અસ્થમાનો આવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે જ્યારે અસ્થમાનો એટેક આવે પેશન્ટ્સની અંદર, તો સિમ્ટમ્સ એમાં પેશન્ટ એટેક પછી કઈ કમ્પ્લેન્ટ્સ કરશે? તો યાદ રાખજો, એની અંદર સોર ચેસ્ટ જોવા મળશે. શું જોવા મળશે? સોર ચેસ્ટ જોવા મળશે. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ ઇઝ નોટ અવેલેબલ એઝ મીટર ડોઝ ઇન્હેલર? તો નીચેનામાંથી મીટર ડોઝ ઇન્હેલરમાં કઈ ડ્રગ્સ અવેલેબલ ના હોવી જોઈએ, ના ઉપલબ્ધ નથી? તો સાલ્બુટામોલ, એમિનોફાઇલિન, આલ્બુટેરોલ અને ટર્બુટાલિન. બરાબર? સાલ્બુટામોલ અને આપણે બીજું આલ્બુટેરોલ જ કહીએ. બરાબર? તો એ બે તો આવવાનો જ છે. પછી ટર્બુટાલિન અને સાલ્બુટેરોલ શું છે? આ કઈ ડ્રગ્સો છે? તો આ છે એડ્રીનર્જિક. મેં તમને વાત કરી એ રીતે. બરાબર? એડ્રીનર્જિક ડ્રગ્સ છે. એ શું કરશે કે જ્યારે મીટર ડોઝમાં ઇન્હાલેશન્સ આપણે લઈએ એટલે બ્રોન્કોડાયલેશનનું કામ કરશે. શું કરશે? બ્રોન્કાઈના ડાયલેશનનું કામ કરશે. એટલે આની અંદર આપણે એમિનોફાઇલિન આવતી નથી. બરાબર? કારણ કે એમિનોફાઇલિન શું છે કે થિયોફાઇલિન અને ઇથાઇલ એડિયામાઇનનું એ કોમ્બિનેશન છે. બરાબર? એટલે ખાસ કરીને આને તમે પેરેન્ટલ આપી શકો તો ઓરલ ફોર્મમાં આપવાની. બરાબર? ઇન્હેલેશન્સમાં આપણે એમિનોફાઇલિન આપતા નથી. પોઈન્ટ નોટ ડાઉન કરી દેજો. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ મોનોક્લોનલ એન્ટીબોડી ઇઝ એપ્રુવ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ અસ્થમા? કે અસ્થમાના પેશન્ટ્સ માટે નીચેનામાંથી કઈ મોનોક્લોનલ એન્ટીબોડી એપ્રુવ થયેલી છે? બેવાસીઝુમેબ, ઓમેલીઝુમેબ, સિટુક્સીમેબ કે પછી ટ્રેસ્ટુઝુમેબ. બરાબર? હવે મોનોક્લોનલ એન્ટીબોડી એ શું છે? તો એક IgG છે. શું છે? IgG. જે આપણે IgG ભણીએ ગામડે, તો એન્ટીબોડીનો એક પ્રકાર છે. બરાબર? આની અંદર શું હોય? સ્પેસિફિક અમુક જાતના એન્ટીજન હોય. એ શું કરવામાં આવે કે જે હાઇબ્રિડોમાં સેલ્સ હોય, એટલે કે જે લિવિંગ ફેક્ટર્સમાં રહેતા હોય, તો એની અંદર શું કરવામાં આવે? ક્રિએટ કરવામાં આવે. બરાબર? ખાસ કરીને જે એલર્જીક અસ્થમા હોય એને ટ્રીટ કરવા માટે IgE, એલર્જીમાં IgE આવશે. તો એલર્જીક જે અસ્થમાને ટ્રીટ કરવા માટે આપણે આ યુઝ કરીએ છીએ. બરાબર? એની અંદર ખાસ આવશે ઓમેલીઝુમેબ આવશે. આ યાદ રાખજો ક્વેશ્ચન. બરાબર? એલર્જીક માટે ટ્રીટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. એક્સપાન્ડિઝમ ફ્રોમ સાર્સ. જો સાર્સના ક્વેશ્ચન્સ પૂછી શકાય, કારણ કે હમણાં કોરોના ગયો છે. તો સાર્સનું પૂરું નામ શું છે? બરાબર? હવે આ સાર્સ શું છે? એક વાયરલ રેસ્પિરેટરી ડિઝીઝ છે. બરાબર? જે કોરોના વાયરસના કારણે થઈ શકે છે. બરાબર? એટલે સાર્સનું પૂરું નામ છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ્સ. હવે આ ક્યારે જોવા મળે? તો પહેલો ચાઇનાની અંદર જોવા મળે તો શરૂઆતના સ્ટેજની અંદર 2002માં કેસ જોવા મળ્યો હતો. બરાબર? પછી આપણે નવો વાયરસ જે આવ્યો COVID-19, બરાબર, એ વુહાનની અંદર જોવા મળ્યો. કઈ જગ્યાએ? વુહાન, ચાઇનાની અંદર ડિસેમ્બર 2019માં જોવા મળ્યો વુહાનની અંદર. બરાબર? પછી આપણે WHOએ પેન્ડેમિક ક્યારે જાહેર કર્યું? તો WHOએ જ્યારે પેન્ડેમિક ક્યારે જાહેર કર્યું? તો 11 માર્ચ 2020ના રોજ કે ભાઈ પેન્ડેમિક છે કોરોના, એવું WHOએ જાહેર કર્યું. બરાબર? આની અંદર ખાસ શું જોવા મળે? ફીવર 100.5
4 ફેરનહીટ કરતાં વધારે જોવા મળતો હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, કફ જોવા મળે. અને કયા ઓર્ગન્સને ખાસ કરીને અફેક્ટ કરે તો લંગ્સને આ અફેક્ટ કરે છે. બરાબર. અને આની અંદર આપણે ખાસ કરીને શું જોવાનું, એબીજી વેલ્યુ, આરટીએલ. મેં ફર્સ્ટ લેક્ચરમાં કીધું કે એબીજી આરટીએલ બ્લડ ગેસીસની આપણે વેલ્યુ જોતા હોય છીએ. બરાબર. અને આની અંદર શું થઈ જાય કે હાઇપોક્સિયાની કન્ડિશન થાય, સિવિયર ઇન્ફ્લામેટરી ચેન્જીસ જોવા મળે, એના કારણે જોવા મળતી હોય છે. એટલે એબીજી આપણ પરથી ખબર પડી જતી હોય છે. ક્લિયર. અને ખાસ કરીને જે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ્સમાં શું જોવા મળે, જે આપણી એલ્યુલર સ્પેસ હોય એની અંદર ફ્લૂઇડનો ભરાવો જોવા મળે છે. ક્લિયર. ચલો હવે આપણે આગળ જતા રહીએ. અને આની અંદર શું જોવા મળે, સર્ફેક્ટન્ટની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. સર્ફેક્ટન્ટની અંદર ખાસ કરીને એલ્યુલર 1 અને 2 હતા, સર્ફેક્ટન્ટમાં 2 આવશે, ટાઈપ 2 પ્રકારના. બરાબર. ચલો, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ ઓફ ન્યુમોથોરેક્સ. ન્યુમોથોરેક્સનો ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ શું છે. બરાબર. હવે તમે ન્યુમોથોરેક્સ, તો એની અંદર પહેલાં ઓપ્શન જોઈ લે, પછી હું તમને સમજાવું. ઇન્ક્રીઝ બ્રીથ સાઉન્ડ ઓન અફેક્ટેડ સાઇડ, એબ્સન્સ ઓફ બ્રીથ સાઉન્ડ ઓન અફેક્ટેડ સાઇડ, એબ્સન્સ ઓફ બ્રીથ સાઉન્ડ ઓન બોથ સાઇડ, ઇન્ક્રીઝ ઇન બ્રીથ સાઉન્ડ ઓન અનઅફેક્ટેડ સાઇડ. બરાબર. હવે ન્યુમોની મતલબ શું થઈ જાય, ન્યુમોને ફેફસા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. તો થોરેક્સની અંદર ભરાવો. બરાબર. શું ભરાવો થાય, એરનો. તો ન્યુમોથોરેક્સના સિમ્ટમ્સ બીજા કયા જોવા મળશે, જો એક તો ફર્સ્ટ સાઇન એબ્સન્સ બ્રીથ સાઉન્ડ, જે બાજુ અફેક્ટ કરી હોય એ બાજુ સાઉન્ડ કેવા જોવા મળશે, એબ્સન્ટ જોવા મળશે. એની સાથે સાથે ડિસ્પનિયા, એર હંગર, હાઇપોટેન્શન, ટેકીકાર્ડિયા, એ બધું જોવા મળશે. અને બીજો ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે ભાઈ ટેન્શન ન્યુમોથોરેક્સ હોય, ટેન્શન ન્યુમોથોરેક્સમાં ટ્રીટમેન્ટ આપણે શું આપીશું. તો યાદ રાખજો, ટેન્શન ન્યુમોથોરેક્સમાં આપણે નીડલ ડ્રેનેજ કરીએ છીએ. શું કરીએ છીએ, નીડલ ડ્રેનેજ કરીએ છીએ. એટલે ટેન્શન ન્યુમોથોરેક્સ શું છે, એક ઇમરજન્સી સિચ્યુએશન છે. બરાબર. એની અંદર શું કરવામાં આવે, 14 ગોઝની જે નીડલ હોય એને આપણે સેકન્ડ ઇન્ટરકોસ્ટલ જે સ્પેસ હોય મિડ ક્લેવિક્યુલર લાઇનની અંદર જે જગ્યાએ અફેક્ટ કર્યું હોય એ જગ્યાએ આપણે શું કરીએ છીએ, નીડલને ઇન્સર્ટ કરીએ છીએ. બરાબર. અને પછી આપણે શું કરીએ, ચેસ્ટ ટ્યુબની અંદર ઇન્સર્ટ કરીએ અને એ ચેસ્ટ ટ્યુબને આપણે વોટર સીલ ડ્રેનેજથી શું કરીએ, કનેક્ટ કરી દઈએ છીએ. ક્લિયર. અને ન્યુમોથોરેક્સ જે હોય એને સેકન્ડ ઇન્ટરકોસ્ટલની અંદર આવશે. બરાબર. અને જે લાર્જ ડાયામીટરવાળી હોય હિમોથોરેક્સ હોય તો એ ચોથી ને પાંચમી ઇન્ટરકોસ્ટલ્સની અંદર આપણે નાખતા હોઈએ છીએ. ક્લિયર. ચલો આગળ. આ ન્યુમોથોરેક્સવાળો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બ્લડ ઇન ટુ સ્પુટમ પેશન્ટ ઇઝ કોલ્ડ, કે બ્લડની અંદર સ્પુટમ જોવા મળે એને શું કહીશું, બધાને આવડતું જ હશે, હિમોટેસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. ધારો કે તમને એમ પૂછે ભાઈ હિમોથોરેક્સ એટલે શું, તો હિમોથોરેક્સ એટલે કે પ્લુરલ કેવિટીની અંદર બ્લડનો ભરાવો થવો એને આપણે શું કહીએ, હિમોથોરેક્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. પછી ધારો કે તમને એમ પૂછે કે ભાઈ પ્લુરલ ઇફ્યુઝન એટલે શું, ઘણા એ ખબર ના હોય. તો પ્લુરલ ઇફ્યુઝન્સ એટલે શું થાય, હાઇડ્રોથોરેક્સ. શું થાય, એટલે કે પ્લુરલ કેવિટીની અંદર ફ્લૂઇડનું કલેક્શન થવું એને તમે હાઇડ્રોથોરેક્સ અથવા પ્લુરલ ઇફ્યુઝન્સ તરીકે તમે ઓળખી શકો છો. બરાબર. ચલો, આ ક્વેશ્ચન એનો એ જ આવી ગયો, પ્લુરલ સ્પેસની અંદર જે ભરાવો થાય એને આપણે શું કહીએ, પ્લુરલ ઇફ્યુઝન્સ કહીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, અ લો પિચ કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ કોઝ બાય સિક્રેશન્સ ઇન ધ લાર્જ એરવે ઇઝ કોલ્ડ, કે લાર્જ એરવેની અંદર જે સિક્રેશન્સના કારણે ગર્ગલિંગ સાઉન્ડ આવે, લો પિચ આવે તો એ કયો હશે, વીઝ, રોન્કાઈ, કફિંગ કે સ્ટ્રાયડ. જો આ ક્વેશ્ચન પૂછાયેલો છે લો પિચવાળો, બરાબર, તો આને આપણે શું કહીશું, રોન્કાઈ તરીકે ઓળખીશું. બરાબર. હું તમને સમજાવી દઉં બધા, એટલે તમને આઈડિયા આવી જાય. ક્લિયર. હવે જો આની અંદર જે ક્રેકલ્સ હોય છે એનો, ક્રેકલ્સને આપણે શું કહીએ, રેલ તરીકે પણ ઓળખીએ અથવા ક્રિપિટેશન્સ. એટલે આ 3 વર્ડ્સ તમે યાદ રાખજો. આ કેવો છે, જે ક્રેકલ છે એ હાઈ પીચ સાઉન્ડ છે. બરાબર. કેવો છે, એ પૂછાય, હાઈ પીચ સાઉન્ડ છે, પણ ક્યારે, કે જ્યારે તમે શ્વાસ લેતા હોય ઇન્સ્પિરેશન્સ દરમિયાન આ તમને જોવા મળે. બરાબર. આ શાના કારણે જોવા મળે, ખાસ કરીને એરવે સિક્રેશન્સની કારણે રિટેન થઈ જાય, એરવે સિક્રેશન્સ અંદર ભરાવતા ત્યારે કેવી કન્ડિશનમાં જોવા મળે, લખી નાખજો. ક્રેકલ છે ને એ ન્યુમોનિયા, પછી લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયરની અંદર જોવા મળે અને પલ્મોનરી એડીમાં, આ ત્રણેય કન્ડિશન્સની અંદર ક્રેકલ્સ જોવા મળશે. હવે ક્રેકલ્સ હાઈ પીચ છે, સોફ્ટ હાઈ પીચ,
બરાબર. અને આની અંદર કેવો સાઉન્ડ તમને સંભળાય ઓસ્કલ્ટેશન કરતા હોય ત્યારે ઇન્સ્પિરેશન્સ વખતે તમને સંભળાય. 3 કન્ડિશનમાં જોવા મળે. હવે બીજો વસ્તુ છે રોંકાઈ. આપણે જવાબ લઈ લીધો. રોંકાઈ કેવો છે? લો પીચ સાઉન્ડ છે, ગર્ગલિંગ જેવો સાઉન્ડ આવે, બરાબર. પણ આ એરવેની અંદર, લાર્જ એરવેની અંદર ઓબ્સ્ટ્રક્શન્સના કારણે તમને રોંકાઈ જોવા મળશે. ખાસ કરીને COPDમાં, બ્રોન્કિએક્ટેસિસની અંદર, સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર, ક્રોનિક બ્રોન્કાઇટિસમાં અને ન્યુમોનિયાની અંદર પણ આ જોવા મળી શકે છે. ક્લિયર. પછી વીઝ. વીઝ એટલે, વીઝનો મતલબ શું થાય કે કન્ટિન્યુઅસ આપણે વિસલ્સ વાગતી સિસોટી મ્યુઝિકલ સાઉન્ડ જોવા મળે. ક્યારે જોવા મળે? કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે વીઝની કન્ડિશન જોવા મળતી હોય છે. કેમ જોવા મળે? હવે એરવે શું થઈ જાય? આમાં સાંકડો થઈ જાય. શું થઈ જાય? એરવે સાંકડો થઈ જાય છે. ખાસ કરીને વીઝ શામાં જોવા મળશે? તો અસ્થમાની કન્ડિશનની અંદર જોવા મળશે. શામાં? અસ્થમાની અંદર. હવે એક બાકી રહ્યો સ્ટ્રાયડ. કયો બાકી રહ્યો? સ્ટ્રાયડ. એક્ઝામ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે હું તમને કહું છું સ્ટ્રાયડ છે હર્ષ હાઈ પીચ સાઉન્ડ છે, બરાબર. આ પણ ઇન્સ્પિરેશન જ્યારે શ્વાસ લેતા હોય ત્યારે તમને સંભળાય છે અને આ સ્ટેથોસ્કોપ વગર તમને સંભળાશે નહીં. હવે આ ક્યારે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન્સ હોય. એક્ઝામ્પલ ફોર એપિગ્લોટિસમાં. એપિગ્લોટાઇટિસ હોય ત્યારે આ સંભળાય. ક્યારે? અપર રેસ્પિરેટરીની અંદર કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન્સ હોય ત્યારે એના હાઈ પીચ છે, બરાબર. અને વિધાઉટ સ્ટેથોસ્કોપ તમને સંભળાશે નહીં. ક્લિયર. હવે આવડી જવું જોઈએ. કોઈ પણ ક્વેશ્ચન પૂછે એનો તો. વિચ ઓફ ધ ફોલોઈંગ પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ આર સીન ઇન પેશન્ટ્સ વિથ પ્લુરાસિટી. તો પ્લુરાસિટીવાળું પેશન્ટ્સ હોય તો એની અંદર પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ શું જોવા મળશે? Inflammation of pleura, stimulate nerve ending causing pain, decrease of absence of inflammations, increase pulmonary vascular resistance, increase pulmonary arterial pressure. હવે પહેલી વસ્તુ તમને એ ખબર હોય છે પ્લુરાસિટી એટલે શું. તો પ્લુરાસિટીનો મતલબ તમે આ તો પ્લુરાઇટિસ પણ કહી શકો. એટલે શું થઈ ગયા કે જે પ્લુરા લેયર છે, બરાબર, જે લંગ્સના આજુબાજુ જે પ્લુરા આવેલું છે થોરાસિક કેવિટીની અંદર, એની અંદર ઇન્ફેક્શન્સ લાગીને આપણે પ્લુરાસિટી અથવા પ્લુરાઇટિસ તમે કહો. અને આની અંદર ખાસ કરીને નાઇફ લાઇક કેવું જણમ કોઈ ચાકુ મારતું હોય ને, શાર્પ સ્ટેબિંગ પેન જોવા મળતું હોય છે જ્યારે શ્વાસ લઈએ ત્યારે, બરાબર. એટલે ખાસ આ યાદ રાખો, નાઇફ લાઇક પેન શેમાં જોવા મળે? તો પ્લુરાસિટીની અંદર જોવા મળે. તો આની અંદર આપણો જવાબ શું આવશે કે ઇન્ફ્લામેશન ઓફ ધ પ્લુરલ્સ સ્ટિમ્યુલેટ નર્વ એન્ડિંગ કોઝિંગ પેન એ પ્લુરાસિટીની અંદર જોવા મળે છે. ક્લિયર. ઇન મેજોરિટી ઓફ ધ કેસીસ ધ પોઝિટિવ ઓર્ગેનિઝમ્સ ફોર ધ સોર થ્રોટ. કે સોર થ્રોટ થવાનું પોઝિટિવ ઓર્ગેનિઝમ્સ કયો છે? ગોનોકોકાઈ, સ્ટેફાઇલોકોકાઈ, મેનિંગોકોકાઈ કે પછી સ્ટેપ્ટોકોકાઈ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? ખાસ કરીને સોર થ્રોટની અંદર ગ્રુપ એ બીટા હિમોલાઇટિક સ્ટેપ્ટોકોકાઈ જવાબદાર છે, બરાબર. ટોન્સિલ માટે, થ્રોટ માટે, ખાસ કરીને બાળકોની અંદર, બરાબર. તો જ્યારે પેનફુલ સ્વેલોઈંગ હોય એમાં સ્ટેપ્ટોકોકાઈ, ગ્રુપ એ બીટા હિમોલાઇટિક સ્ટેપ્ટોકોકાઈ. યાદ રાખજો બેક્ટેરિયલ છે. બેક્ટેરિયલનું પૂછે તો સ્ટેપ્ટોકોકસ પાયોજન્સ પણ તમે કહી શકો છો. ક્લિયર. અને ખાસ કરીને COPDનું તમને પૂછે કે ભાઈ COPDવાળું પેશન્ટ્સ આવે, રેસ્પિરેટરી ફેલિયર છે અને ક્લિનિકલ ઇન્ડિકેટર પૂછે તો ફર્સ્ટ શું હોય? તો મેન્ટલ કન્ફ્યુઝન હોય. શું હોય? COPDમાં મેન્ટલ કન્ફ્યુઝન ફર્સ્ટ જોવા મળતું હોય છે એબીજીની અંદર. યાદ રાખજો. ચલો આગળ. એમ્ફાઇમા એટલે શું? તો એમ્ફાઇમા એટલે શું થશે આની અંદર કે જે આપણી પ્લુરલ કેવિટી હોય એની અંદર શું જોવા મળશે? તો પસ કલેક્શન જોવા મળશે. ક્લિયર. આ પૂછાયેલા ક્વેશ્ચન છે. પેરાડોક્સિકલ રેસ્પિરેશન ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન. પેરાડોક્સિકલ રેસ્પિરેશન્સ તમને ક્યારે જોવા મળશે? બરાબર. તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં, ઓબ્સ્ટ્રક્ટિવ એરવેમાં, કાર્ડિયક ટેમ્પોનેડમાં કે ફ્લેલ ચેસ્ટની અંદર. હવે જુઓ, જે પેરોક્સિમલ નોક્ચ્યુરલ ડિસ્નિયા પૂછે તો એ શું? સ્લીપ ટાઈમે તમને બ્રિધિંગ લેવામાં તકલીફ પડતી હોય છે, બરાબર. તો આ કન્ડિશન્સની અંદર શું જોવા મળશે તમને? તો ફ્લેલ ચેસ્ટ મોસ્ટ કોમનલી જોવા મળશે. ક્લિયર. ફ્લેલ ચેસ્ટ યાદ રાખજો. પેરાડોક્સિકલ રેસ્પિરેશન શામાં જોવા મળશે? તો ફ્લેલ ચેસ્ટવાળા દર્દીની અંદર જોવા મળશે. આફ્ટર લેરિંગોટોમી વિચ ઓફ ધ ફોલોઈંગ અસેસમેન્ટ ધ પ્રાયોરિટી. લેરિંગોટોમી કર્યું હોય તો કઈ વસ્તુને આપણે પ્રાયોરિટી આપવાની છે? એરવે પેટન્સી, ન્યુટ્રિશનલ સ્ટેટસ, લંગ સાઉન્ડ કે પેશન્ટ એક્સેપ્ટન્સ ઓફ સર્જરી. તો
તો લેરિંગોટોમી કરીએ તો એરવેને નુકસાન થઈ શકે છે, બરાબર. કારણ કે લેરિંગોટોમી એટલે લેરિંગ્સને આપણે શું કરીએ, રિમૂવ કરીએ. તો રિમૂવ કરવાથી આપણે પેશન્ટને શું કરવું પડે, જે એરવે હોય એરવેને પેટન્ટ રાખવો પડે. એટલે પેશન્ટની પોઝિશન્સ મેન્ટેન કરવાની. આની અંદર તમે સેમી ફાઉલર પોઝિશન્સ આપો અથવા ફાઉલર પોઝિશન્સ આપો એને સીધા રિકવરી પછી, બરાબર. અને ખાસ કરીને પછી હાઇપોક્સિયા અને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ માટેના સાઇન આપણે જોવાના છે. કોઈ જાતનું નેક આજુબાજુ બ્લડ ભરાય છે કે નહીં એ ખાસ આપણે ચેક કરવાનું છે. તો આની અંદર આપણે શું આવે જવાબ એરવે પેટન્સી આપણો આન્સર રહેશે, બરાબર. કોઈ પણ નેકની સર્જરી કરે તો પૂછે તો પછી બ્લડ ત્યાં ભરાય છે કે નહીં, નેકની પાછળ એક ખાસ જોવાનું છે હેમરેજ માટે, એ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. નર્સ કેરિંગ ફોર અ પેશન્ટ સબ્જેક્ટેડ ટોટલ લેરિંગોટોમી શુડ પ્લાન ફોર. હવે શું છે કે ટોટલ લેરિંગોટોમી કરેલું છે તો આપણે શું પ્લાન કરીશું, તો સુપાઇન પોઝિશન્સ, કીપિંગ ટેક્સ્ટોમિક કફ ફુલી ઇન્ફ્લેટેડ, અલ્ટરનેટિવ કોમ્યુનિકેટ મેથડ કે ઓરલ ફીડ એઝ ઇન્ટરવેલ. હવે લેરિંગોટોમી કર્યું હોય તો પેશન્ટને આપણે શું કરવું પડે, કોમ્યુનિકેશન મેથડ અલ્ટર વિચારવી પડે. લેરિંગ્સ નીકાળી તો પેશન્ટ વોઇસ બોક્સ તરીકે આપણે બોલી શકે નહીં, તો આપણે શું વિચારી શકાય કે ભાઈ અલ્ટરનેટિવ કોમ્યુનિકેશન મેથડ આપણે એના વિશે વિચાર કરવો પડે. ક્લિયર. એફોનિયા વુડ લીડ વન ઓફ ધ સસ્પેક્ટ. એફોનિયા એટલે શું, કોને કારણે જોવા મળી શકે છે, તો હેમરેજ, હિસ્ટેરિયા, ઇન્જરી ટુ ઇસોફેગસ, ઇન્જરી ટુ ધ રિકરન્ટ લેરિન્જિયલ નર્વ એન્ડિંગ. હવે એફોનિયાનો મતલબ શું થઈ જાય કે જે લેરિંગ્સમાંથી જે વોઇસ આવતો હોય કમ્પ્લીટલી લોસ થઈ જાય એને આપણે શું કહીએ, એફોનિયા તરીકે ઓળખીએ છીએ, જે લેરિન્જાઇટિસના કારણે થઈ શકે છે. એટલે ઇન્જરી ટુ રિકરન્ટ લેરિન્જિયલ નર્વ એન્ડિંગના કારણે આ થઈ શકે છે. ક્લિયર. વોટ ઇઝ ધ ક્લાસિકલ સાઇન ઓફ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાનું ક્લાસિકલ સાઇન કયું છે, સ્નોરિંગ, હાઇપરસોમનિયા, સ્લીપ ડિપ્રિવેશન્સ કે પછી નાર્કોલેપ્સી. તો આનો મતલબ શું થઈ જાય, તો આમાં જવાબ શું રહેશે, આપણો સ્નોરિંગ જવાબ રહેશે. અહીં આપણે રેસ્પિરેટરીના પૂરું કરીએ છીએ. કાલે આપણે CVS કાર્ડિયોવાસ્ક્યુલર ઇમ્પોર્ટન્ટ MCQ સ્ટાર્ટ કરીશું. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.